અહીં આપણને કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન આપ્યો છે. હવે જે કોડ આપે છે આપણે એ કોડ લખી નાખીએ. તો ગ્રેન્ડ માટે શું છે? GRAIN. હવે જી માટે શું છે? તો 2 અક્ષર છે FH, આ 2. એ રીતના આર માટે શું છે? QS. એ માટે છે ZB. આઈ માટે છે HJ. પછી એન માટે છે MO. હવે જુઓ જી માટે કયા 2 અક્ષર છે? F અને H. તો G, F અને H. અહીંયા જી આપ્યો છે, આ F છે ને H છે. તો એ શું થયું કે જી જે છે એ F અને Hની વચ્ચે આવેલો છે. હવે આર છે, આર એ કોની વચ્ચે છે? Q અને Sની. તો Q અને Sની વચ્ચે આર આવેલો છે. તો એન છે, એને કોની વચ્ચે આવેલો છે? M અને O. તો MNO. એ રીતના આપણને જે આ આપ્યા છે એના અક્ષરો, આ જે કોડ આપ્યો છે એના 2 અક્ષરોની વચ્ચે આવેલો છે. તો અનિતા માટે લઈએ ANITA. હવે એ છે તો એ માટે આપણને ઉપર કોડ આપી દીધા છે. શું છે? ZB. અહીંયા ZB લખી દઈશું. એન માટે પણ આપી દીધું છે. MO, આઈ માટે પણ આપી દીધું છે. HJ. હવે અહીંયા ટી છે, ટી માટે આપણને કશું આપ્યું નથી. તો ટી જુઓ ક્યાં છે? આ રહ્યો. હવે એની આગળનો અક્ષર S છે અને પાછળનો અક્ષર શું છે? U. તો આપણે ટી માટે કોડ શું લખીશું? SU. ઓકે. હવે એ માટે તો આપણને આપી દીધું છે ZB. તો અહીંયા શું લખી નાખીશું? ZB. હવે આને લખીએ તો શું લખાશે? ZB, MO, HJ, SU, ZB. એ ક્યાં છે? તો ઓપ્શન નંબર ડીમાં.